हेलो एवरीवन। आज આપણે બનાવશું સિમ્પલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્ટાર્ટર ગોલ્ડ કોઈન। ઝટપટ બની જાય તેવા ડીપ ફ્રાય કર્યા વગર ઓછા તેલમાં બનાવશું। બાળકોથી લઈ અને મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આ સ્ટાર્ટર બનાવવા માટે સ્ટફિંગ રેડી કરી લઈએ। મિક્સિંગ બોલમાં બધા જ વેજીટેબલને મિક્સ કરી લેશું। 1 કપ બટેટાને બોઇલ કરી એની સ્કિન કાઢી અને એને ગ્રેટ કરી લીધા છે। 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે। 1/4 કપ ઝીણું સમારેલું ગાજર લીધું છે। તમે ચાહો તો ગ્રેટ કરીને પણ લઈ શકો છો। 2 મોટી ચમચી લીલી ડુંગળીના પાન છે એનો પોર્શન લીધો છે। કોથમીર નાખશું। આદુ અને લસણની 1 મોટી ચમચી એડ કરી રહી છું। સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું। અડધી ચમચી મરીનો પાવડર લેશું। અહીંયા અડધી ટીસ્પૂન ઓરેગાનો યુઝ કરી રહી છું। એની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। 1 ટીસ્પૂન સોયા સોસ એડ કરશું અને સોયા સોસ ના હોય તો તમે એની જગ્યાએ ચીલી સોસ અથવા તો ટોમેટો કેચઅપ પણ નાખી શકો છો। અને 1/4 કપ બોઇલ્ડ કોર્ન એડ કરી રહી છું, જે હું ભૂલી ગઈ હતી એટલે પાછળથી એડ કરી રહી છું। હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું। તમારી પાસે જે પણ વેજીસ હોય અથવા તો તમને જે પણ પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો। તો હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો આ સ્ટાર્ટરને આપણે બ્રેડની સાથે બનાવીએ છીએ તો થોડી હેલ્ધી પણ બનાવશું। મેં અહીંયા મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે। મારી પાસે આ રીતનું કૂકી કટર છે। તો આ રીતે હું એક બ્રેડમાંથી 3 રાઉન્ડર કટ કરી લઈશ। તમારી મનપસંદના પ્રમાણે તમે કોઈ પણ શેપમાં એને કટ કરી શકો છો। તો અહીંયા બધા જ રાઉન્ડર રેડી થઈ ગયા છે। હવે આપણે એક સ્લરી રેડી કરશું। 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લેશું। કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો, પણ કોર્નફ્લોરથી જેટલું ક્રિસ્પી રિઝલ્ટ મળશે એટલું મેંદામાં નથી મળતું। જો કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। 2 ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં 1/4 કપ જેટલું પાણી જોશે। સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણી સ્લરી બનીને તૈયાર છે, એને આપણે પછી યુઝ કરશું। અહીંયા આપણે જે બ્રેડના રાઉન્ડર રેડી કર્યા છે એને ક્રિસ્પી કરવાના છે। તો એના માટે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરી લેશું। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ સાઈડ રાખશું અને કોઈનને પ્લેસ કરી તેને 1 થી 2 મિનિટ માટે બંને સાઈડથી શેકી લેશું, જેથી ક્રિસ્પી થઈ જાય। ક્રિસ્પી થશે તો જ સ્ટાર્ટર સરસ લાગશે। જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો બ્રેડને પહેલેથી જ ટોસ્ટરમાં ટોસ્ટ કરી અને પછી રાઉન્ડર નીકાળી શકો છો, પણ એ વધારે લાંબા ટાઈમ માટે ક્રિસ્પી નહીં રહે, સોફ્ટ થઈ જશે અને એની ક્રિસ્પીનેસ જતી રહેશે। એટલા માટે આ મેથડને જ ફોલો કરજો। બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એને બહાર નીકાળી લેશું। હવે આપણે જે વેજીસવાળું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું હતું એમાં 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ બ્રેડની ઉપર રાખશું। પ્રેસ કરી અને આ રીતના શેપ દઈ દઈશું। સાથે બધા જ કોઈનની ઉપર સ્ટફિંગ લગાડી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ કોઈનની ઉપર સ્ટફિંગ લગાડી દીધું છે। હવે આપણે જે સ્લરી બનાવી છે એને મિક્સ કરી લેશું એકવાર। જે વેજીસવાળું સ્ટફિંગનો ભાગ છે એને કોર્નફ્લોરની સ્લરીમાં સોક કરી લેશું અને એના ઉપર તલ લગાડી લેશું। તો તમે જોઈ શકો છો કેવી રીતે લગાડી રહી છું। તો આ જ મેથડને ફોલો કરીને આપણે બધા જ કોઈન ઉપર સ્લરી અને તલ લગાડી દઈશું। તો આ સારી રીતે તૈયાર થઈ ગયા છે સેલો ફ્રાય કરવા માટે। દેખાવમાં એકદમ એટ્રેક્ટિવ લાગે છે અને ખાવામાં તો ઓર બી ટેસ્ટી લાગશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો। હવે પેનમાં થોડુંક તેલ સ્પ્રેડ કરી લેશું અને એક એક કરીને કોઈન્સને પ્લેસ કરી લેશું। ગેસની ફ્લેમને તો મીડિયમ જ રાખવાની છે। તલવાળો જે પોર્શન છે એ નીચેની સાઈડ રાખશું, જેથી તલ છે એ ગોલ્ડન પણ થઈ જાય અને ક્રિસ્પી પણ થવા માંડે। જો વચમાં રાખેલા છે કોઈન એ જલ્દીથી થઈ જશે, સાઈડવાળા કોઈનમાં થોડીક વાર લાગશે। બીજી બાજુની સાઈડને ચેન્જ કરી લેશું અને એને પણ 1 મિનિટ માટે શેકી લેશું। બંને સાઈડથી એકદમ ક્રિસ્પી કરવાના છે। તલવાળો જે પોર્શન છે એમાં 2 મિનિટ લાગશે। તો ગરમ ગરમ આપણા વેજી કોઈન તૈયાર થઈ રહ્યા છે। તો હવે એને એક પ્લેટમાં નીકાળી લઈએ। બીજો બેચ પણ આ જ રીતે આપણે તૈયાર કરી લેશું। બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે। આ સ્ટાર્ટર જ્યારે તમે એને સર્વ કરો ત્યારે ટમેટા કેચઅપથી ગાર્નિશ કરો તો સાઈડમાં તમારે ચટણીની પણ જરૂર નહીં પડે। તો ઘરમાં બ્રેડ છે અને થોડા વેજીસ છે તો તમે આ રીતે ઝટપટથી બની જાય તેવું સ્ટાર્ટર તૈયાર કરી શકો છો। તો તમને આ ક્વિક અને લેસ ઓઇલથી બનેલું સ્ટાર્ટર કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દી મળીશ ફરી નવા એક વિડીયો સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેપી।